મિત્રો કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. મિત્રો આજનો વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો આ વિડીયોના અંત સુધી જોઈ લેજો. આ વિડીયોને જરા સ્કીપ ન કરતા. આજના વિડીયોમાં તમને જણાવીશું આપણે મોબાઈલ ફોનનું સોફ્ટવેર અપડેટ કઈ રીતે કરવું અને સોફ્ટવેર અપડેટ કરવાના ફાયદા શું થાય. મિત્રો તો બધી માહિતી સ્ટેપ બાય સ્ટેપ જાણીશું અને બધી પ્રોસેસ જાણીશું, તો વિડીયોમાં ખાસ બને રહેજો. વિડીયો કદાચ થોડોક લાંબો થઈ જશે કારણ કે પ્રોસેસ પૂરું સમજાવીશ, એક સ્ટેપ મિસ ન કરતા, તો તમે પૂરી રીતે સમજી શકશો. તો એના માટે શું કરવાનું મિત્રો? તો સૌથી પહેલાં તો તમારે છે ને સમજાવવાનું છે કે સોફ્ટવેર અપડેટ શા માટે હોય છે અને સોફ્ટવેર અપડેટ કરવાથી ફાયદા શું થાય અને નુકસાન શું થાય. તો મિત્રો સૌથી મોટો ફાયદો તો એ થાય ને કે તમારું સોફ્ટવેર જે છે એમાં અમુક ફીચર્સ નવા આવતા હોય છે. જે કંપની દર વર્ષે કોઈને કોઈ નવા ફીચર્સ નવા સિસ્ટમ એડ કરતી હોય છે, અને એ જો જૂના ફોનમાં તમારે એડ કરવા હોય તો એના માટે તમારે તમારા જૂના ફોનનું સોફ્ટવેરને અપડેટ કરવું પડે છે. જો સોફ્ટવેર અપડેટ કરો ને તો તમારા નવા ફીચર્સ તમારા નવા ફોન જૂના ફોનમાં મિત્રો મળી જશે. એ સિવાય મિત્રો અમુક હોય છે સિક્યોરિટી અપડેટ. તો જે સિક્યોરિટી અપડેટ હોય એ દર 1-2 મહિનામાં આવતું હોય છે. 1 થી 2 મહિનાની અંદર એકવાર આવે છે એક અપડેટ. એનાથી શું થાય મિત્રો, તમારા ફોનની જે સિક્યોરિટી હોય ને એ અપડેટ થઈ જાય છે, અને તમારા ફોનમાં જે કોઈ બગ વગેરે હોય, કોઈ વાયરસ વગેરે કરવાની કોશિશ કરતું હોય ને, તો એ જે સિક્યોરિટી અપડેટ કરી દો ને તમે દર વર્ષે, તો એ બહારથી તમારા ફોનની અંદરથી ગાયબ થઈ જાય છે અને ડિલીટ થઈ જાય છે. અને બીજી વાર તમારા ફોનમાં એ સોફ્ટવેરમાં જે વાયરસ છે એ ઘૂસવાનો પ્રયત્ન કરે છે, તો એને સામે રક્ષણ આપે છે. અને એ દર 1-2 મહિનામાં, 2 થી 3 મહિનામાં એકવાર આવે છે, અને એ જરૂરી હોય છે, અને બધી કંપનીમાં લગભગ આવે છે. અને મિત્રો એક બીજું પ્રકારનું પણ સોફ્ટવેર અપડેટ હોય છે, એ હોય છે ઓએસ અપડેટ, એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ. જેમ કે તમારો ફોન લીધો તો અત્યારે એન્ડ્રોઈડ 14 ઉપર હતો તો 15 આવશે, 16 આવશે, એવી રીતે. દાખલા તરીકે મિત્રો મારો આ જે ફોન છે એ છે સેમસંગનો A14 5G છે. આ જ્યારે મેં લીધો તો ત્યારે લગભગ એન્ડ્રોઈડ 13 કે 14માં હતો, અત્યારે 15માં છે. 13માં હતો મિત્રો, 13માં હતો જ્યારે લીધો ત્યારે એન્ડ્રોઈડ 13 હતો, અને ત્યારબાદ એમાં એન્ડ્રોઈડ 14નો અપડેટ આવ્યો અને One UI 6નો અપડેટ આવ્યું. અને અત્યારે મારો ફોન છે એ હાલ એન્ડ્રોઈડ 15 અને One UI 7 ઉપર વર્ક કરે છે. અને આના પછી મિત્રો હવે કંઈ ઓએસ અપડેટ નહીં આવે. હવે 1 વર્ષ સુધી મારા આમાં સિક્યોરિટી અપડેટ આવવાના છે. તો અત્યારે મિત્રો એક અપડેટ આવ્યું છે, હું તમને બતાવી દઉં. ચેક કઈ રીતે કરવાનું, તો તમારે છે ને સેટિંગ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. સેટિંગ ઓપન કરશો ને એટલે આવી રીતે આવી જશે. થોડું નીચે સ્ક્રોલ કરશો ને એકદમ નીચે તમને એક ઓપ્શન મળશે સોફ્ટવેર અપડેટ, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે અહીં તમારે કંઈક ઓપ્શન આવશે, જોઈ શકો છો. હવે ડાઉનલોડ કરો અને ઓપન કરો, અપડેટ કરો, એની ઉપર ક્લિક કરશો ને એટલે ચેકિંગ કરશે કે તમારા ફોનમાં કોઈ અપડેટ બાકી છે કે નહીં. જોઈ શકો છો. તો મારા ફોનમાં અત્યારે જોઈ શકો છો એક અપડેટ આવેલું છે. અને આ અપડેટ શું છે તો કે જો આ એક નવું ફીચર આવ્યું છે, સર્કલ ટુ સર્ચ વાળું. જે સેમસંગ યુઝર છે, ફ્લેગશિપ યુઝરને ખબર છે, સર્કલ ટુ સર્ચ ઓપ્શન છે. એ નવું ફીચર છે જેને તે તમે કોઈ પણ આમ ચકાડું કરીને સર્ચ કરી શકો છો કોઈ પણ વસ્તુ. તો એ મારામાં આવ્યું છે, અને સિક્યોરિટી અપડેટ જોઈ શકો છો. લેટેસ્ટ 1 ઓક્ટોબરની સિક્યોરિટી પેચ છે, અને એન્ડ્રોઈડ 15 One UI 7 અપડેટ છે, 398 MB અપડેટ છે. તો આને ડાઉનલોડ કરવા માટે શું કરવાનું, બેસ્ટ ડાઉનલોડ કરવાનું બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે જોઈ શકો છો આપણું જે અપડેટ છે એ ડાઉનલોડ થવા માંડશે. તો ગાઈસ આજના વિડીયોમાં આટલો જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો જેવું ડાઉનલોડ થશે એટલે ઓટોમેટિક જ આ અપડેટ છે એ ઓપન થઈ જશે, અને તમારો ફોન સ્વિચ ઓફ થઈ જશે. અને જેવો સ્વિચ ઓફ ખુલશે એટલે તમારો ફોન અપડેટ થઈ ગયો હશે. થોડી એમાં વાર લાગે છે એટલે થોડી વેટ કરી દેવાની છે મિત્રો. તમારે ફોન ચાલુ રાખવાનો છે, ફોન બંધ નથી કરવાનો. તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે જ્યાં સુધી તમારો ફોન અપડેટ થતો હોય ને, તો તમારા ફોનમાં મિનિમમ 50%થી વધારે ચાર્જિંગ હોવું જોઈએ. તમે 10-20% ચાર્જિંગ કરશો ને તો તમારો ફોન ચાર્જિંગ પતી જશે, અને અપડેટ વધારે જો પોસ્ટ થઈ ગયું ને તો તમારો ફોન પણ ખરાબ થઈ શકે છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો જોઈ શકો છો મારા અપડેટ છે ડાઉનલોડ ઓલમોસ્ટ હવે થવા જ આવ્યું છે. એટલે ડાઉનલોડ થઈ જાય એટલે અને ઇન્સ્ટોલ કરવાનું બટન આવી જશે, તો હું એને ઇન્સ્ટોલ કરી લઈશ. હવે મિત્રો ફોન સ્વિચ ઓફ થઈ જશે તો પછી મારે યાર વિડીયો રેકોર્ડિંગ નહીં થાય, તો હું પછી કરીશ. બટ જોઈ શકો છો ડાઉનલોડ થઈ ચૂકી છે. હવે અહીં 2 ઓપ્શન છે, શેડ્યુલ કરો અને હમણાં ઇન્સ્ટોલ કરો. તો હમણાં ઇન્સ્ટોલ કરો ઉપર ક્લિક કરશો ને એટલે અત્યારે જ આ અપડેટ છે ઇન્સ્ટોલ થઈ જશે. અત્યારે જ ફોન સ્વિચ ઓફ થઈ જશે. અને જો ઇન્સ્ટોલ કરો દબાવશો ને તો તમે ટાઈમ સેટ કરી શકો, જોઈ શકો છો. હવે રાત્રે 2 વાગ્યા આ અપડેટ છે ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ જશે. તો ગાઈસ વિડીયોમાં પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો
અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.